નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણા રોજબરોજના આહારમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવતા અને વિશ્વની અંદર દ્વિતીય ક્રમનું મહત્વનું ધાન્ય ગણાતા એવા ઘઉં વિશે આજે આપણે વાત કરીશું. ભારત ઘઉં ઉત્પાદનમાં વિશ્વમાં દ્વિતીય ક્રમ ધરાવે છે અને એમાં ગુજરાતનું વાર્ષિક ઉત્પાદન 30 લાખ ટન છે. તેમાંય સૌરાષ્ટ્ર વિસ્તાર એ ઘઉં ઉત્પાદનમાં હંમેશા મોખરે રહ્યું છે. તો આવા જ અત્યંત મહત્વના ધાન્ય પાક એવા ઘઉં વિશે આજે આપણે વાત કરીશું. જે માટે કૃષિ દર્શન કાર્યક્રમનો આજનો આપણો વિષય છે ઘઉંનું મહત્તમ અને ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન મેળવવા માટેની ખેતી પદ્ધતિ. જે ઉપર માર્ગદર્શન આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર કે.એચ. ડાભી સર, જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના ઘઉં સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. નમસ્કાર ડાભી સાહેબ. નમસ્કાર. કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો સાહેબ, હવે સૌપ્રથમ કોઈપણ પાક વિશે વાત કરીએ તો પાયાનો સવાલ આવે જમીનની તૈયારી. તો સાહેબ, આપણે ઘઉંનું મહત્તમ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે જમીનની તૈયારી કેવી રીતે કરવી જોઈએ? જમીનની તૈયારી એ ખૂબ જ મહત્ત્વની બાબત છે, કારણ કે ઘઉં છે એ પિયત પાક છે અને પિયત માટે સમતળ જમીન હોવી જરૂરી છે. જમીન અગાઉનો પાક લીધા બાદ 1 થી 2 ખેડ કરવી, આગળના પાકના જડિયા મૂળિયા હોય તે બધા વીણી લેવા, પછી કરબ અથવા સમાર ચલાવી અને જમીનને સમતળ કરી પાળા બાંધવા. આટલી જમીનની તૈયારી આપણે કરવી જોઈએ. જમીનની તૈયારી આ રીતના થયા બાદ સોઇલ હેલ્થ જાણવી ખૂબ જ જરૂરી છે અને એ માટે આપણે જમીનના નમૂના લેવાની જે પદ્ધતિની છે એ પ્રમાણે નમૂના લઈ અને જમીનનું એનાલિસિસ એટલે કે સંપૂર્ણ પૃથ્થકરણ કરાવી અને પછી જરૂરિયાત મુજબના પોષક તત્વો આપણે ઉમેરવા જોઈએ. આ રીતના જમીનની તૈયારી ખૂબ જ અગત્યની બાબત છે. તો જમીન તૈયાર થઈ ગયા પછી બીજું મહત્વનું પરિબળ કે જે પાકની ઉત્પાદકતા, ગુણવત્તા અને રોગની શક્યતા ઉપર આધાર રાખે છે અને ખૂબ જ ચોકસાઈ માગી લેતું પાસું એટલે વાવણી માટે જે તે સમયની પસંદગી અને જે તે સમયે યોગ્ય જાતની પસંદગી. તો સાહેબ, આપણે ઘઉંનું મહત્તમ ઉત્પાદન મેળવવા માટે જાતની પસંદગી અને સમયની પસંદગી કઈ રીતે કરીશું? બરાબર છે. હવે જે જમીનની તૈયારી બાદ આપણે સાથે સાથે બિયારણ જે છે ઘઉં વાવેતર માટેનું એ આપણે પસંદ કરી લેવું જોઈએ અને એ પસંદગી આધાર રાખે છે આપણે વાવેતર સમય અનુસાર. ઘઉંની વાવેતર સામાન્ય રીતના વહેલું વાવેતર થાય છે, સમયસરનું વાવેતર થાય છે અને મોડું વાવેતર થાય છે. જો આપણે કપાસ પછી વાવેતર કરવાનું હોય તો મોડું વાવેતર થાય. બાકી મગફળી પછી આપણે જો વાવેતર નવેમ્બર મહિનામાં કરવાનું હોય તો સમયસરનું વાવેતર થાય. હવે ઘણી જગ્યાએ ખેડૂતો વહેલું વાવેતર પણ કરે છે, કારણ કે પાછળની જે પિયતની સગવડતા છે એ ઘણી જગ્યાએ ઓછી હોય છે. એટલે પિયતની ખેંચ ન પડે અને જે ઉષ્ણતામાનમાં વધારો જોવા મળે છે એની માઠી અસર ન થાય એટલા માટે ઘણી વખત આપણે વહેલું વાવેતર કરવામાં આવે છે. તો વહેલું વાવેતર કરવા માટે જે જાત છે એ સામાન્ય રીતના મોડી પાકતી જાત પસંદ કરવાની હોય છે. GJW 463 આ જાત જે છે એ હમણાં જ 2016ની અંદર રિલીઝ થયેલી છે, ભલામણ થયેલી છે. એ સિવાય જે અગત્યની જાત છે એ લોક1 અને GW 366 છે. તો આ રીતના જે વહેલું વાવેતર છે એ માટે આપણે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે લોક1 જાતનું પસંદ કરવી જોઈએ અને ત્યાર પછી સમયસરનું વાવેતર કરવું હોય તો નવી જે જાત છે એ GW 451 જે અત્યારે ભલામણ થયેલ છે વિજાપુર કેન્દ્ર ઉપરથી અને એનું ઉત્પાદન ઘણું સારું છે, દાણો પણ ટુકડા ટાઈપનો છે અને ખૂબ જ સારું ઉત્પાદન આપે છે. પછીનું વાવેતર જે છે મોડું વાવેતર, તો મોડવા વાવેતર માટેની જાત જે છે GW 173 જે વહેલી પાકે છે અને એનો દાણો પણ સારો છે અને ઉત્પાદન પણ ઘણું સારું છે. એટલે આ રીતના જાતની પસંદગી કરવી જોઈએ. હવે અત્યારે જે કંઈ જાતો ભલામણ કરવામાં આવે છે એ બધી જ જાતો રોગ પ્રતિકારક જાતો હોય છે.
અને રોગ પ્રતિકારક હોવાને કારણે જે ઘઉંની અંદર રોગ આવે છે, દાખલા તરીકે ઘઉંનો ગેરુ, તો એ ઘઉંનો ગેરુ આપણને નુકસાનકારક સાબિત થતો નથી અને આવતો જ નથી, એટલે દવા છાંટવાની પણ આપણે જરૂરિયાત ઊભી થતી નથી. આ રીતના ઘઉંની અંદર જાતની પસંદગી કરી અને આપણે આગળની જે વાવેતરની ને કાર્યવાહી છે એ કરવી જોઈએ. બિયારણ લેવામાં ખાસ તો સર્ટિફાઈડ બિયારણ આપણે લેવું જોઈએ, જેથી કરીને આપણને નડતા પ્રશ્નો અશુદ્ધતાના એ એક પણ નડતા નથી અને ઉગાવો પણ સારો મળે છે. એટલે આ રીતના બિયારણની પસંદગી ખાસ ધ્યાન રાખીને આપણે કરવી જોઈએ. તો સાહેબ, આ સમય અને જાતની પસંદગી તો થઈ ગયા, પરંતુ ત્યાર પછી વાવેતર અંતર અને વાવેતર માટેની પદ્ધતિ એ વિશે તમે શું સૂચનો કરશો? હવે વાવેતર અંતર જે છે એ સામાન્ય રીતના 9 ઇંચના પાટલે વાવવામાં, 9 ઇંચના ચાસથી વાવવામાં આવે છે અને 9 ઇંચના ચાસ પહેલાં પાડી એ પ્રમાણે પાળા બાંધી અને પછી વાવેતર કરવામાં આવે છે. બિયારણનો દર જે છે એ મોટા દાણાવાળી જાત માટે વધુ રાખવાનો હોય છે, એટલે કે 120થી 150 કિલો રાખીએ. અને જો નાના દાણાવાળી જાત હોય, જેવી કે આપણે ટુકડા છે અથવા GW173 છે, તો એનો 100 કિલો પ્રતિ હેક્ટર, એટલે કે 15થી 16 કિલો પ્રતિ વીઘે આ રીતના બિયારણનો દર રાખવામાં આવે છે. સામાન્ય રીતના 20થી 25 કિલો બિયારણનો દર એક વીઘે રાખવામાં આવે તો પૂરતો થઈ રહે છે અને એકમ વિસ્તારની અંદર પૂરતા છોડની સંખ્યા પણ મળી રહે છે. તો સાહેબ, હવે એકમ વિસ્તાર દીઠ મહત્તમ ઉત્પાદન મેળવવા માટે આપણે બિયારણ દર કેટલો રાખવો જોઈએ? હા, બીજ દરની જે વાત કરી એ પ્રમાણે જો મોટા દાણાવાળી જાત હોય તો આપણે 20થી 25 કિલો બિયારણનો દર રાખવો જોઈએ એક વીઘે. અને જો નાના દાણાવાળી, એટલે કે GW173, GW496 આ પ્રકારની જાત હોય તો આપણે 100 કિલો, એટલે કે વીઘે 15થી 16 કિલો બિયારણનો દર રાખવો જોઈએ. બીજ દર અને વાવેતર અંતરની તો તમે ખૂબ સચોટ માહિતી આપી, પરંતુ સાહેબ, ત્યાર પછી જમીનની ફળદ્રુપતા અને તેની તંદુરસ્તતા માટેનો જે બીજો સવાલ આવે છે તે છે ખાતર. તો સાહેબ, આપણે જૈવિક, રાસાયણિક અને સેન્દ્રિય ખાતરો કઈ કઈ રીતે અને કેટલા પ્રમાણમાં જમીનમાં પૂરા પાડવા જોઈએ? હવે આપણે સોઇલ હેલ્થ કાર્ડ મુજબ જે કંઈ જમીનની સ્વસ્થતા, તંદુરસ્તી જે છે એ આપણને જાણવા મળશે. કયા કયા પોષક તત્વો ઓછા છે અથવા તો અપૂરતા છે એ જાણવા મળશે અને એના આધારે આપણે સામાન્ય રીતના જે ભલામણ થયેલ ડોઝ હોય એની અંદર વધઘટ કરી શકીએ છીએ. એક રીતે જોઈએ તો સામાન્ય જે ડોઝ ભલામણ થયેલ છે એ 120 કિલો નાઇટ્રોજન, 60 કિલો ફોસ્ફરસ અને 60 કિલો પોટાશ આ રીતના એક હેક્ટરે વાવેતર ખાતરની ભલામણ થયેલ છે. એટલે કે જો આપણે વીઘે ગણતરી કરીએ તો 20થી 25 કિલો ડીએપી, 20થી 25 કિલો ડીએપી, 15થી 16 કિલો યુરિયા અને 15થી 16 કિલો પોટાશ આ રીતના આપણે વીઘે ખાતર નાખવું જોઈએ. આ ઉપરાંત આપણે જો આપણે જીપ્સમની ખામી હોય, ભાસ્મિક જમીન હોય, તો જીપ્સમ 1 ટન પ્રતિ હેક્ટર આપણે ઉપયોગ કરવો જોઈએ અને 10 ટન FYM, એટલે કે છાણિયું ખાતર, એનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણી જમીનની ફળદ્રુપતા ખૂબ જ સારી રહી શકે. ખાતર અપાઈ ગયા પછી તેની સાથે જ સંકળાયેલું બીજું પાસું એટલે કે પિયત. તો સાહેબ, ઘઉંનું મહત્તમ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું હોય તો તેમાં કેટલી સંખ્યામાં પિયત આપવા જોઈએ? પિયત સામાન્ય રીતના આપણે વાવેતર કરીએ ત્યાર પછી એક પિયત આપવું જોઈએ. એટલે એ પિયત જે છે એ પ્રથમ પિયત કહેવાય. અને ત્યાર પછી જે 6 કટોકટીની અવસ્થાઓ છે એ 6 કટોકટીની અવસ્થાઓ, એટલે કે મુકુટમૂળ અવસ્થા, પછી ગાભે આવવાની અવસ્થા, ફૂટ અવસ્થા, ગાભે આવવાની અવસ્થા, ફ્લાવરિંગ એટલે કે ફૂલ અવસ્થા, પછી દૂધિયા દાણાની અવસ્થા અને છેલ્લે પોંક અવસ્થા. આ 6 જે અવસ્થાઓ છે એ કટોકટીની અવસ્થાઓ કહેવાય છે અને આ અવસ્થાઓએ પિયત આપણે ખાસ આપવું જોઈએ, નહીંતર ઉત્પાદનમાં ઘટાડો 5થી 30% સુધીનો આવી શકે છે. હવે આપણે વાવેતર ખાસ કરીને કર્યા પછી જે અગત્યનો પ્રશ્ન છે એ નિંદામણ છે. એ નિંદામણનું પણ આપણે શરૂઆતથી જ ધ્યાન રાખવું જોઈએ. નિંદામણ આપણે જો મજૂરોથી શક્ય હોય તો મજૂરોથી શરૂઆતના સમયમાં વાવેતર પછી તરત નિંદામણ કરી લેવું જોઈએ.
હવે મજૂરોની અત્યારે ખેંચ જોવા મળે છે. મજૂરોની ખેંચ જોવા મળતી હોવાથી આપણે સામાન્ય રીતના પેન્ડીમિથાલિન નામની જે દવા વીડીસાઇડ નિંદામણનાશક દવા છે એ 55 મિલીલીટર 10 લીટર પાણીમાં નાખી અને વાવેતર અને પિયત આપ્યા પછી 48 કલાકની અંદર છાંટી દેવી જોઈએ. જો આ રીતના આપણે છાંટી દઈએ તો જે શરૂઆતનું નિંદામણ છે એ આપણે ઉપદ્રવ થતો નથી અને નિંદામણ નિયંત્રણ શરૂઆતથી જ આપણને મળી શકે છે. એટલે આ રીતના વાવેતર પછી આ પિયત અને નિંદામણ એ બે ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. હવે ખેડૂતો માટે અત્યંત અગત્યનો અને ઉત્પાદનનો સૌથી મોટો ખર્ચ પોતાના પક્ષમાં કરી લેતું પાસું એટલે રોગ જીવાત નિયંત્રણ. તો સાહેબ, આ ઘઉંની અંદર ઘઉંના દાણા, પાન અને થળિયાની અંદર આવતા જુદા જુદા રોગોનું નિયંત્રણ કેવી રીતે કરવું તે અમારા ખેડૂત મિત્રોને જણાવશો. અચ્છા, હવે રોગ જીવાતની જે શરૂઆતમાં જ વાત કરી એ પ્રમાણે ઘઉંની અંદર મોટાભાગની બધી જ જાતો જે છે એ રોગ પ્રતિકારક જાત છે. એટલે ગેરુ રોગ જે છે એ ખૂબ જ ભયંકર રોગ છે, પરંતુ પ્રતિકારક જાત હોવાને કારણે એની અંદર ગેરુ આવતો નથી. ત્યાર પછીનો જે અગત્યનો રોગ છે એ કરનાલ બંટ તરીકે ઓળખાય છે અને કરનાલ બંટ છે એનેથી આપણું ગુજરાત રાજ્ય આખું મુક્ત છે. એટલે ગુજરાતની અંદર કરનાલ બંટ પણ આવતો નથી અને એને જ કારણે બિયારણ ઉદ્યોગ માટે આપણું ગુજરાત રાજ્ય ઘઉં માટે શ્રેષ્ઠ છે. એટલે આ રીતના રોગ જે છે એનો ઉપદ્રવ આપણા રાજ્યની અંદર થતો ન હોય, રોગ પ્રત્યે ખેડૂતોએ બહુ ચિંતા કરવાની જરૂર નથી. આ કાળી ટપકી ઉપરાંત ઘઉંની અંદર બીજી સમસ્યા પોટિયા દાણાની છે. તો સાહેબ, તેનું નિયંત્રણ કઈ રીતે લાવી શકાય? ઘઉંની અંદર રોગ નથી આવતો, પરંતુ ક્વોલિટીને એટલે કે ગુણવત્તાને જે ખૂબ અસર કરે છે એવા આ બંને રોગ ન કહી શકાય પણ આ એક જાતની વિકૃતિ ગણી શકાય. તો એ ખાસ અસર કરે છે અને એ ભાવની અંદર ખૂબ અસર કરે છે. એટલે આ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે મોટા દાણાવાળી જાત છે એની અંદર આપણે દાણા પાક્યા પછી જો પિયત આપીએ તો દાણાની અંદર ભેજ આવે છે અને ભેજ અંદર રહેવાથી એની અંદર અલ્ટરનેરિયા નામની ફૂગ થાય છે અને આ ફૂગને કારણે કાળી ટપકી દાણાની ઉપર જોવા મળે છે. આ દાણાની કાળી ટપકી આ રોગને કારણે ક્વોલિટી જે છે, ગુણવત્તા, એની ઉપર ખૂબ જ મોટી અસર થાય છે અને બજારની અંદર ભાવ ખૂબ જ ઘટી જાય છે. આપણા જે મણ દીઠ ભાવ મળવા જોઈએ એની અંદર ખૂબ જ ઘટાડો જોવા મળે છે. એટલે ખાસ કરીને આપણે પાક આવી જાય, પૂરો પાકી જાય ત્યાર પછી પિયત આપવાનું ટાળવું જોઈએ. અને આનાથી બીજો પણ ફાયદો થશે. દાણાનું જે પોટિયાપણું એટલે કે દાણા ઉપર સફેદ ડાઘ જે પડે છે એ ડાઘ પડવાનું કારણ પણ આપણે ઘઉં પાકી ગયા પછી જો પિયત આપીએ તો એને કારણે ઘણી વખત આ ઉપદ્રવ થતો હોય છે અને એને કારણે પણ ક્વોલિટી ઘટે છે. તો આ રીતના આ બંને પાસાનો ખ્યાલ રાખીએ તો ગુણવત્તા આપણી ખૂબ જ સારી મળે છે ઘઉંની, અને ઘઉંની ગુણવત્તા સારી મળવાને કારણે આપણને બજાર ભાવ પણ ખૂબ સારા મળે છે. હવે ઘઉંમાં જ ઘણી વખત રેતાળ જમીનની અંદર ઊભા પાકના મૂળિયા ખાઈ જતી ઉધઈનો સવાલ અવારનવાર ખેડૂતોમાંથી આવે છે કે જે ઊભા મોલને સૂકવી નાખે છે. આ સુકાયેલા મોલ સાથે અમારા ખેડૂત મિત્રોના મોઢાએ મૂંઝાઈ જાય છે. તો સાહેબ, આવી ઉધઈનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય? હા, ઉધઈ ખાસ કરીને જ્યાં રેતાળ જમીન હોય ત્યાં ઉપદ્રવ વધારે જોવા મળે છે અને ઉધઈનો ઉપદ્રવ જો શરૂ થઈ ગયો હોય તો એનું તુરત જ નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ઉધઈને કારણે આખો છોડના મૂળિયા ખવાઈ જતા હોય, છોડ સુકાઈ જાય છે અને ખૂબ જ મોટું નુકસાન જાય છે. એટલે ઉધઈના નિયંત્રણ માટે ફિપ્રોનિલ નામની જે દવા છે એ ફિપ્રોનિલ નામની દવા 1.6 લીટર 100 કિલોગ્રામ રેતીની અંદર ભેળવી અને પછી આ જે રેતી દવાવાળી છે એને જમીનમાં જ્યાં જ્યાં ઉપદ્રવ હોય ત્યાં આને પૂખવી જોઈએ રેતીને, જેથી કરીને આપણને ઉધઈનું નિયંત્રણ મળી શકે. તો સાહેબ, તમે અમને ઘઉંનું મહત્તમ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન કેવી રીતે મેળવાય તે માટે ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું. જો આમ અમારા ખેડૂતો કરશે તો ચોક્કસપણે તેઓ ખૂબ પાક ઉત્પાદિત કરશે. પરંતુ સાહેબ, આ પાક તો ઉત્પાદિત થઈ ગયો,
પરંતુ તેની કાપણી માટેનો યોગ્ય સમય અને પદ્ધતિ કઈ અપનાવવી જોઈએ? અચ્છા, હવે કાપણી માટે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે અત્યારે કમ્બાઈન હાર્વેસ્ટરથી મોટે ભાગે કાપણી કરવામાં આવે છે. કમ્બાઈન હાર્વેસ્ટરથી કાપણી કરવા માટે જો દાણા ઘઉં વધુ પાકી ગયા હોય તો દાણા ખરવાનો પ્રશ્ન રહે છે, અને જો દાણા આપણે ભેજ અંદર હોય તો સંગ્રહ વખતે ભેજને કારણે જીવાત પડવાનો ખૂબ જ મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એટલે કમ્બાઈન હાર્વેસ્ટરથી કાપણી કરતી વખતે બરોબર પાક આવે ત્યારે તરત જ કાપણી કરી લેવી જોઈએ. કાપણી કર્યા બાદ ઘઉંને સૂકવી અને ત્યારબાદ તેનો સંગ્રહ કરવો જોઈએ. એટલે આ ખાસ કાળજી આપણે રાખવી જોઈએ. હવે સૌથી છેલ્લે આવતી અને મહત્વની બાબત એટલે કે પાકનો સંગ્રહ. તો સાહેબ, આ પાકનો સંગ્રહ કઈ રીતે કરવો જોઈએ? હા, પાકનો સંગ્રહ કરવા માટે ખાસ તો જે કંતાનની બેગ છે એ કંતાનની બેગ ભરીને કરવામાં આવે છે, અથવા ઢગલા જો રાખવામાં આવે તો ઢગલાની અંદર જે ટીકડી સેલ્ફોસ છે એ પડીકી એનો ઉપયોગ કરી અને જીવાતનું નિયંત્રણ કરવામાં આવે છે. પિયત અને ખાતરની યોગ્ય સંભાળ લીધા પછી ખેતરની અંદર લીલોછમ પાક લહેરાય છે, તો ત્યારે જ તેની સાથે ખેડૂતનો સૌથી મોટો દુશ્મન એવું નિંદામણ તો ઊભું જ હોય. તો સાહેબ, આ નિંદામણનું નિયંત્રણ કેવી રીતે કરવું તે અમારા ખેડૂત મિત્રોને જણાવજો. હવે શરૂઆતનું નિંદામણ આપણે પેન્ડીમિથાલિન નામની જે દવા છે, નિંદામણનાશક, એ છાંટીને આપણે મેળવી શકીએ. હવે ત્યારબાદ ફરી પાછું પોળા પાનવાળા નિંદામણ પણ ખૂબ જ થાય છે, અને પોળા પાનવાળા નિંદામણ જ્યારે થઈ જાય ત્યારે જો મજૂરો ન મળતા હોય તો નિંદામણને કારણે આપણે ઉત્પાદનમાં ખૂબ ઘટાડો જોવા મળે છે. હવે આ નિંદામણ જે છે એ કરવા માટે બજારમાં મેટ સલ્ફ્યુરાન નામની નિંદામણનાશક દવા 8 ગ્રામના પેકેટની અંદર મળે છે. 8 ગ્રામનું આ પેકેટ 100 લીટર પાણીની અંદર ઓગાળી અને આપણે એ નિંદામણ ઉપર છંટકાવ કરવો જોઈએ, જેથી કરીને પોળા પાનવાળા નિંદામણ છે એનું નિયંત્રણ પણ 30 થી 35 દિવસ બાદ થઈ શકે છે. તો સાહેબ, હવે તમે શણના કોથળાની અંદર સંગ્રહ કરવાની અને ઢગલાની અંદર પડીકી મૂકી અને સંગ્રહ કરવાની વાત કરી, તો આ બંનેને આપણે જે રૂમમાં રાખીએ છીએ તે રૂમને શું ટ્રીટમેન્ટ આપવી જોઈએ? હવે સંગ્રહ જે છે એ ખૂબ અગત્યની બાબત છે. સંગ્રહ આપણે માર્કેટિંગ યાર્ડમાં જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી આપણે રૂમ જે હોય, સ્ટોર રૂમ કે કોઈ પણ, ત્યાં સંગ્રહ કરવો જોઈએ. હવે સંગ્રહ બે રીતે થાય. એક તો કંતાનની બેગમાં ભરી અને પછી દવાની ટ્રીટમેન્ટ આપવી, અને બીજું ઢગલો કરી અને ઢગલાને પ્લાસ્ટિકથી ઢાંકી અને અંદર આપણે સેલ્ફોસ એટલે કે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની ટીકડી પડીકી મૂકી અને આપણે જીવાત નિયંત્રણ કરી શકીએ. હવે જે રૂમ કે જગ્યાએ આપણે સંગ્રહ કરવો હોય, પહેલાં તો એની દરેક દિવાલને ક્લોરપાયરીફોસ જે છે દવા મળે છે જંતુનાશક, એ દવાનો છંટકાવ કરવો જોઈએ. બધી જગ્યાએ ચારે બાજુ છંટકાવ કરી અને ત્યાર પછી જો ઘઉંને કંતાનની બેગમાં ભરવામાં આવે તો કંતાન જે બેગની અંદર ભરવાનું છે એને પણ મેલાથિયોનનો દવાનો પટ આપી અને સૂકવી અને પછી ભરવી જોઈએ, અને ભરી પછી થપ્પી કરવાની. થપ્પી કર્યા પછી આ થપ્પી ઉપર ફરી પાછો ક્લોરપાયરીફોસનો છંટકાવ કરી દેવાનો, અને ઉપર પ્લાસ્ટિકની શીટ એટલે કે પ્લાસ્ટિક જે મોટું આવે છે એ ઢાંકી દેવાનું, અને ઢાંકીને ચારે બાજુથી હવાચુસ્ત કરી દઈએ તો અંદર જે કંઈ જીવાત કે જીવાતના અવશેષ કે ઈંડા કે કંઈ હોય તો એ દરેક નાશ પામે છે, અને આપણો જે ઘઉંની અંદર માર્કેટિંગ યાર્ડમાં લઈ જતા સુધીમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. હવે ઘઉંને બેગમાં ભરતી વખતે પણ એક ખાસ કાળજી, જે ભેજની વાત થઈ કે 8 થી 10% ભેજ વધારે હોવો જોઈએ નહીં, એ ખાસ અગત્યની બાબત છે, જેથી કરીને ઘઉંની અંદર કોઈ પણ પ્રકારની જીવાત લાગશે નહીં. એટલે આ પ્રમાણે આપણે ઘઉંની સાચવણી અને સંગ્રહ કરવો જોઈએ, જેથી કરીને માર્કેટિંગ યાર્ડમાં જ્યારે લઈ જઈએ ત્યારે એને અંદર નુકસાન થયેલું જોવા ન મળે. તો સાહેબ, હવે પાયાનું ખાતર આપ્યા પછી પૂરતી ખાતર એ ઘઉંની અંદર જરૂરી છે, અને જો જરૂરી છે તો ક્યારે અને કેટલા પ્રમાણમાં આપવું જોઈએ? હવે આપણે પાયાનું ખાતર જે આપ્યું એ પાયાના ખાતર પછી ફરીવાર 18 થી 21 દિવસે ઘઉંના પાકને પૂરતી ખાતરનો ડોઝ પણ આપવો જરૂરી છે. પૂરતી ખાતર તરીકે આપણે નાઇટ્રોજન તત્વની જરૂરિયાત છે,
અને નાઇટ્રોજન તત્વ યુરિયા ખાતરના સ્વરૂપમાં આપણે મળી શકે. હવે વીઘે 20થી 25 કિલો યુરિયા આપણે એક વીઘે પૂરતી ખાતર તરીકે નાખવો જોઈએ, જેથી કરીને આપણા ઘઉંની અંદર ખૂબ જ સારી ફૂટ આવેલી હોય એને પૂરતું પોષણ મળે અને પોષણ મળ્યા પછી ખૂબ જ સારો પાક થઈ શકે. તો સાહેબ, કમ્બાઇન્ડ હાર્વેસ્ટરથી આપણે કાપણી કરી લીધા પછી વધેલા જડિયા તેનો નિકાલ કઈ રીતે કરશું? હવે ખેડૂત મિત્રો, આપણે કમ્બાઇન હાર્વેસ્ટરથી કાપણી કર્યા પછી જે જડિયા મોટા રહે છે, 1 ફૂટ જેટલા લગભગ જડિયા રહે છે અને મોટે ભાગે તમારે માટે ખૂબ જ મોટો પ્રશ્ન રહે છે. હવે આ જે જડિયા છે એને આપણે બીજી કોઈ રીતના ઝડપથી દૂર કરી શકતા નથી, પણ એક સ્ટ્રો કટર નામનું એક ટ્રેક્ટરથી ચાલતું યંત્ર આવે છે અને એ હવે ઘણી જગ્યાએ કમ્બાઇન હાર્વેસ્ટરની સાથે જ એ ભાડે પણ મળે છે. તો આપણે જે કંઈ જડિયા રહ્યા હોય એ જડિયાને સ્ટ્રો કટર નામના યંત્ર સાથે લઈ એનેથી જડિયા દૂર કરવા જોઈએ, જેથી કરીને જે જડિયાનો ભૂકો થાય છે એ ભૂકો આપણા ખેતરની અંદર જ પડે છે અને ખેતરની અંદર જમીનની ફળદ્રુપતા પણ વધે છે અને જમીન જે આપણે સળગાવીએ છીએ જડિયા એનાથી બગડતી અટકે છે. આની અંદરના સૂક્ષ્મ જીવો જે છે એનું પણ રક્ષણ મળે છે અને પોષક તત્વોનો નાશ થતો અટકી જાય છે. એટલે આ રીતના જે જડિયા રહે એને નિકાલ કરવા માટે આપણે સ્ટ્રો કટરનો ઉપયોગ કરી અને એ કામ કરવું જોઈએ. તો દર્શક મિત્રો, ડાભી સાહેબે આપણને ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું. આપણા દેશના ખેડૂતો ખંતીલા છે અને દેશના વૈજ્ઞાનિકો બુદ્ધિજીવી જોશીલા છે. જ્યારે આ બંનેનો સંગમ થશે ત્યારે કૃષિ ક્રાંતિનો પ્રકાશ ઝળહળવાનો જ છે. તો આવા જ દેદીપ્યમાન એવા આપણા ડૉક્ટર ડાભી સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આભાર ડાભી સાહેબ.